હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હમણાં થોડા સમયની અંદર જ તમારી 6 માસિક કસોટી છે એની પરીક્ષા તમારી લેવાની રહેશે, જેના પેપરો તમને મળી જશે. એ ઉપરાંત પેપરની અંદર પેપર સ્ટાઇલ કેવી હશે, એ ઉપરાંત કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને કયા પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એના માટેથી એક વિડીયો છે એ તમને અહીંથી મોકલવામાં આવે છે, જેના કારણે તમને પેપર લખવામાં સરળતા રહે છે. તો પેપર સ્ટાઇલની અંદર આપણે જોઈએ તો તમારું પેપર છે એ કેવી પેપર સ્ટાઇલ હશે. તો પેપર સ્ટાઇલની અંદર બે પ્રકારના વિભાગ હોય છે, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એની અંદર તમને 3 માર્કના જોડકા પૂછાશે. એ ઉપરાંત ખરા ખોટા 3 માર્ક્સના પૂછાશે. એ ઉપરાંત 1-2 શબ્દોમાં ઉત્તર 3 માર્કના પૂછાશે. એ ઉપરાંત વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાના છે એવા 3 માર્કના પ્રશ્નો હશે અને 4 માર્ક્સના MCQ પૂછાશે. ટોટલ એ વિભાગની અંદર તમને 16 માર્ક્સનું પૂછાશે, જેમાં જોડકા પણ આવી જશે, ખરા ખોટા પણ આવી જશે, 1-2 શબ્દોમાં ઉત્તર પણ આવી જશે અને વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના અને MCQનો સમાવેશ કરવામાં આવે છે. આ વિભાગ એ 16 માર્કનો રહેશે. અને ત્યાર પછી વિભાગ બી. તો વિભાગ બીની અંદર તમારે કયા પ્રકારના પ્રશ્નો આવશે, તો વિભાગ બીની અંદર ટૂંકમાં ઉત્તર આપો, પ્રશ્નોનો જવાબ છે એ ટૂંકમાં તમારે આપવાના રહેશે, જેની અંદર તમને 2 માર્કવાળા 10 પ્રશ્નો પૂછાશે, જેનો ટોટલ ગુણ છે 20 માર્ક. એટલે વિભાગ 2ની અંદર 2 માર્કવાળા 10 પ્રશ્નો હશે, જેનો ગુણભાર કેટલો રહેશે, 20 માર્કનો રહેશે. જેમાં અથવામાં પણ હશે, એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી આવે છે વિભાગ સી. તો વિભાગ સી છે એની અંદર તમારે ટૂંકમાં ઉત્તર આપવાના છે, પણ 3 માર્કવાળો પ્રશ્ન રહેશે અને 3 માર્કવાળા પ્રશ્નો છે એ તમને પૂછાશે. ખાસ કરીને 5 પ્રશ્નો તમારે જવાબ આપવાના રહેશે, 8 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને ટોટલ માર્ક હશે 24 માર્ક. એટલે એમાં પણ અથવામાં હશે. તો વિભાગ સીની અંદર 3 માર્કવાળા પ્રશ્નો હશે, 24 માર્ક એનો ગુણભાર રહેશે. અને વિભાગ ડી જે વિસ્તારથી ઉત્તર લખવાના છે, એટલે કે મોટા પ્રશ્નો હશે, જેનો ગુણભાર રહેશે 4 માર્ક્સનો અને એની અંદરથી તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેના ટોટલ ગુણ છે 20 માર્ક. આવી રીતે 64 માર્ક્સ છે એ તમને વિભાગ બી, સી અને ડીમાં પૂછાશે. એટલે કે 16 અને 64 ભેગા થાય એટલે કુલ તમારા પેપર છે એનો ગુણભાર 80 માર્કનો થાય છે. તો આવી રીતે ટોટલ તમારી પેપર સ્ટાઇલ રહેશે, એ પ્રમાણે તમારે પેપર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સમજાઈ ગયું હશે કે આ પ્રકારની પેપર સ્ટાઇલ હશે. હવે આપણે જોવાના છીએ કે કયા પ્રકરણની અંદરથી શું શું પૂછાઈ શકે છે. તો ખાસ કરીને આપણે પ્રકરણ પહેલાંની અંદરથી, ખાસ કરીને પ્રકરણ પહેલું છે અને પહેલાંની અંદરથી તમને એક વાક્યમાં જવાબ આપવાનો પ્રશ્ન પૂછાય, એક MCQ પણ પૂછાઈ શકે છે, 2 માર્કવાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એ ઉપરાંત 3 માર્કવાળો અને 4 માર્કવાળો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે અને એકાદું જોડકું પણ આની અંદરથી પૂછાઈ શકે એમ છે. તો આટલું તમને પ્રકરણ પહેલાંની અંદરથી પૂછાઈ શકે છે. હવે તમને એવું લાગે કે ભાઈ પ્રકરણ પહેલાંની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, તો 3 માર્કવાળા અને 4 માર્કવાળા છે એ પ્રકરણ પહેલાંની અંદરથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, જેની અંદર તમારે ભારતના જે વારસો છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું, એ ઉપરાંત ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે એના વચ્ચે તફાવત સમજાવો, એ ઉપરાંત ભારતમાં આવેલી જુદી જુદી પ્રજાઓ છે એમાંથી કોઈ પણ એક પ્રજાઓ વિશે સમજૂતી આપો. આ પ્રકારના પ્રશ્નો છે એ તમને પહેલા પ્રકરણની અંદર 3 માર્કની અંદર પૂછી શકે છે. એ ઉપરાંત 4 માર્કના પ્રશ્નોની અંદર તમને ગુજરાતનો વારસો શું છે, અથવા ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે, અથવા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શું છે, એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પ્રકરણ પહેલાંની અંદર આ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે એમ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 ની અંદર એક જોડકું પૂછાશે, એ ઉપરાંત એક ખરા ખોટું પૂછાશે, એ ઉપરાંત એક વાક્યવાળો પ્રશ્ન પૂછાશે, એ ઉપરાંત 2 માર્કવાળો પ્રશ્ન પૂછાશે, એ ઉપરાંત 3 માર્કવાળો અને 4 માર્કવાળો પ્રશ્ન તમને બીજા પ્રકરણની અંદરથી પૂછાઈ શકે એમ છે. તમને હવે લાગે કે 3 માર્ક્સની અંદર તો 3 માર્ક્સવાળા ઘણા પ્રશ્નો છે, ભવાઈ છે, સંગીત કલા છે, નૃત્ય કલા છે, એ ઉપરાંત ગુજરાતના ગરબા અને ગરબી છે એની સમજ આપો એવા પ્રશ્નો તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. અને 4 માર્ક્સની અંદર પણ નૃત્ય કલા શું છે અથવા નૃત્ય કલા ક્ષેત્રે ભારતે જે પ્રગતિ કરેલી છે એ પ્રગતિ કેવી છે એ તમારે સમજાવવાનું રહેશે. તો 4 માર્ક્સ તમને એના પણ પૂછાઈ શકે છે. તો આ પ્રકરણ બીજું હતું. એ ઉપરાંત પ્રકરણ 3ની અંદર કેવા પ્રશ્નો પૂછાશે? તો પ્રકરણ 3ની અંદર તમને ખાસ કરીને એક જોડકું, એક વાક્યમાં જવાબ, 2 માર્કવાળો પ્રશ્ન, 3 માર્કવાળો પ્રશ્ન અને 4 માર્કવાળો પ્રશ્ન પણ તમને ત્રીજા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે. ખાસ કરીને ત્રીજા પ્રકરણની અંદર જુદા જુદા સ્થાપત્યો છે, એ સ્થાપત્યોમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય. એક્ઝામ્પલ તરીકે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો, એ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એ ઉપરાંત 4 માર્કના પ્રશ્નની અંદર ગુપ્ત યુગમાં ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે, સમજાવો. આ પ્રશ્ન તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો આવા પ્રશ્નો છે એ તમને ત્રીજા પ્રકરણની અંદરથી પૂછાઈ શકે એમ છે. એ ઉપરાંત આગળ આપણે જોઈએ તો ચોથા પ્રકરણની અંદરથી તમને શું શું પૂછાઈ શકે છે? તો ચોથા પ્રકરણની અંદરથી તમને ખાસ કરીને ચોથા પ્રકરણમાંથી એક ખરા ખોટું પૂછાશે, એક MCQ હશે, એક 2 માર્કવાળો પ્રશ્ન હશે અને એક 3 માર્કવાળો પ્રશ્ન હશે, જેની અંદર તમારે ખાસ કરીને નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, આ બધી વિદ્યાપીઠો છે એમાંથી કોઈ પણ એક વિદ્યાપીઠ છે એ તમને પ્રશ્ન સ્વરૂપે પૂછી શકે છે. એ ઉપરાંત પ્રકરણ 8માંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે? તો પ્રકરણ 8માંથી 2 માર્કવાળો પ્રશ્ન પૂછાઈ શકે છે, એ ઉપરાંત 3 માર્કવાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને 4 માર્કવાળો પ્રશ્ન પણ પ્રકરણ 3ની અંદરથી તમને પૂછી શકે છે. તો 3 માર્કવાળા પ્રશ્નની અંદર જમીનોના જે પ્રકારો છે એમાં કાપની જમીન, કાળી જમીન, આ બધી જમીનો છે એમાંથી કોઈ પણ એક પ્રકાર છે એ તમને 3 માર્કમાં પૂછાય. તો ખાસ કરીને કાપની અને કાળી જમીન છે એ વિશેષ મહત્ત્વની છે, તો એ પૂછી શકે છે. અને 4 માર્કની અંદર આ બધી જ જમીનોના પ્રકારોમાં છે એમાંથી કોઈ પણ 2 પ્રકાર, એક પ્રકાર કે કોઈ પણ પ્રકાર તમને 4 માર્ક્સમાં પૂછાય છે. તો 8મા પ્રકરણની અંદરથી આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે એમ છે. એ ઉપરાંત 9મા પ્રકરણની અંદરથી તમને શું પૂછી શકે છે? તો 9મા પ્રકરણની અંદરથી એક ખરા ખોટું પૂછાય, એક MCQ પૂછાય, એક 2 માર્કવાળો પ્રશ્ન પૂછાય અને એક 3 માર્કવાળો પ્રશ્ન પણ પૂછી શકે છે. તો 3 માર્કવાળા પ્રશ્નની અંદર પણ તમારે ખાસ કરીને નિવર્ણીકરણ શું છે અથવા નિવર્ણીકરણ છે એના ગમે તે 4 અસરો જણાવો અથવા જંગલ વિનાશના કારણો જણાવો. આવા પ્રકારના પ્રશ્નો છે એ તમને પ્રકરણ 9ની અંદરથી પૂછાઈ શકે છે. તો ખાસ એમાં પણ ધ્યાન આપજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 15માંથી શું પૂછાઈ શકે છે? તો પ્રકરણ 15ની અંદરથી એક વિકલ્પવાળી ખાલી જગ્યા પૂછાઈ શકે છે. એ ઉપરાંત 2 માર્કવાળો પ્રશ્ન પૂછાઈ શકે છે, 3 માર્કવાળો પ્રશ્ન પણ છે એ 15મા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે અને 4 માર્કવાળો પ્રશ્ન પણ છે એ 15મા પ્રકરણની અંદરથી તમને પૂછી શકાય છે. તો આ વસ્તુ છે એ 15મા પ્રકરણની અંદરથી તમને પૂછી શકે છે. ખાસ કરીને 15મા પ્રકરણની અંદર આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. એ ઉપરાંત ઉત્પાદનના સાધનો કયા કયા છે એ સમજાવવાના રહેશે, તો એ પણ તમારે ટૂંકમાં સમજાવવું પડે. તો આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે છે. 4 માર્કની અંદર બજાર પદ્ધતિના લક્ષણો જણાવો અથવા બજાર પદ્ધતિના લાભો અને ગેરલાભોની ચર્ચા કરો. આ પ્રકારની પ્રશ્નો પણ તમને એની અંદરથી પૂછાઈ શકે એમ છે. તો ખાસ એ બાબતનું પણ ધ્યાન રાખશો.
એ ઉપરાંત પ્રકરણ 16, તો પ્રકરણ 16 છે એની અંદરથી તમને કેવા પ્રશ્ન પૂછાય, તો પ્રકરણ 16ની અંદરથી તમને એક વિકલ્પવાળી ખાલી જગ્યા, 2 માર્કવાળો પ્રશ્ન, એ ઉપરાંત 3 માર્કવાળો અને 4 માર્કવાળો પ્રશ્ન તમને છે એ પ્રકરણ 16ની અંદરથી પૂછાઈ શકે છે. ખાસ કરીને વિશ્વ વ્યાપાર સંગઠન છે એની અંદરથી તમને કોઈ પણ એકાદો પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. અને ખાસ કરીને જે ભારતની અંદર ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પ્રકારના પગલાઓ લેવામાં આવેલા છે એ પ્રશ્ન પણ તમને 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો આવા પ્રશ્નોની તમારે તૈયારી કરવાની રહેશે, જેને કારણે તમે સરળ રીતે પેપર લખી શકો છો. તો આ હતું પ્રકરણ 16. અને ત્યાર પછી પ્રકરણ 19ની અંદરથી તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય, તો પ્રકરણ 19માંથી એક વિકલ્પવાળી ખાલી જગ્યા પૂછાશે, એક MCQ પૂછાશે, એક 2 માર્કવાળો પ્રશ્ન પૂછાશે અને એક 4 માર્કવાળો પ્રશ્ન એ પણ તમને 19મા પ્રકરણની અંદરથી પૂછી શકાય છે. તો ખાસ આ પ્રકારે તમારી પેપર સ્ટાઇલ રહેશે અને કયા કયા પ્રકરણો છે એમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો અહીંયા તમારી સામે ઉલ્લેખ કરેલો છે. હવે એટલી તો તમને ખબર પડી ગઈ હશે કે કયા કયા પ્રકરણો છે. તો પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4, પ્રકરણ 8, પ્રકરણ 9, પ્રકરણ 15, પ્રકરણ 16 અને પ્રકરણ 19. એવી રીતે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવા 9 પ્રકરણો છે એ તમારા 10માની 6 માસિક કસોટીની અંદર લેવામાં આવેલા છે. તો ખાસ તમે સારામાં સારી રીતે પેપર ભરી શકો અને અક્ષર સારી રીતે ઉતારી અને પેપર તમે ભરી શકો એટલા માટે અહીંયા તમને પેપર સ્ટાઇલ અને પ્રકરણોની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એનું માર્ગદર્શન માટે આ વિડીયો મોકલેલો છે. તો બધા સારી રીતે તૈયારી કરીને પ્રશ્નોના જવાબ લખજો અને બધાના પેપરો સારા જાય એ માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.